પૃથ્વી પર જીવનની શરૂઆત કેવી રીતે થઈ હશે? આજે કંઈ પણ આપણે આપણી આસપાસ જોઈએ છીએ, શું તે હંમેશા આવું જ હતું? આ બધા સવાલોના જવાબ આપણને ઉદ્વિકાસના અભ્યાસમાં જાણવા મળે છે. આ લગભગ 4 અબજ વર્ષોની એક લાંબી અને ખરેખર રોમાંચક ગાથા છે. તો ચાલો આ અદ્ભુત સફર પર આપણે સાથે નીકળીએ. તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? જુઓ, આપણે 5 મુખ્ય પડાવો પર રોકાઈશું. એકદમ શરૂઆતથી, એટલે કે બ્રહ્માંડના જન્મથી લઈને પૃથ્વીના નિર્માણ સુધી. પછી જોઈશું કે જીવનની પહેલી ચિનગારી કેવી રીતે પ્રગટી, એના વિશેના વિચારો શું છે. ત્યારબાદ ડાર્વિનના ક્રાંતિકારી સિદ્ધાંતને સમજીશું, એના પુરાવા તપાસીશું અને છેલ્લે આપણી નજર સામે જ થઈ રહેલા ઉદ્વિકાસના કેટલાક જીવંત ઉદાહરણો પર નજર કરીશું. આપણી વાર્તાની શરૂઆત કરવા માટે આપણે સમયમાં ખૂબ જ પાછળ જવું પડશે. છેક ત્યાં જ્યાં સમય અને અવકાશની પણ શરૂઆત થઈ. કારણ કે જીવનની આ ગાથાને સમજવી હોય તો પહેલાં એ સમજવું પડે કે એ મંચ કઈ રીતે તૈયાર થયો જેના પર આ બધું ભજવાયું, એટલે કે આપણો ગ્રહ પૃથ્વી. જ્યારે આપણે ઉદ્વિકાસના સમયની વાત કરીએ છીએ ત્યારે કોઈ 100-200 વર્ષની વાત નથી હોતી. આપણે અબજો વર્ષોની વાત કરી રહ્યા છીએ. વિચારો, લગભગ 20 બિલિયન વર્ષ પહેલાં બિગ બેંગ નામના એક મહાવિસ્ફોટથી આ બ્રહ્માંડ બન્યું. પછી ધીમે ધીમે બધું ઠંડુ પડ્યું, આકાશગંગાઓ બની અને એમાંની જ એક આપણી મિલ્કી વેમાં લગભગ 4.5 બિલિયન વર્ષ પહેલાં આપણી પૃથ્વી બની. અને તેના લગભગ 50 કરોડ વર્ષ પછી, એટલે કે આજથી લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર જીવનના પ્રથમ અણસાર દેખાયા. પણ એ સમયની પૃથ્વીની કલ્પના કરો. એ કોઈ રહેવાલાયક જગ્યા નહોતી. એ તો જાણે આગનો ધગધગતો ગોળો હતી. વાતાવરણ ખૂબ જ ગરમ, સતત જ્વાળામુખી ફાટતા રહેતા અને હવામાં મિથેન, એમોનિયા જેવા ઝેરી વાયુઓ ભરેલા હતા. અને સૌથી અગત્યની વાત, એ સમયે શ્વાસ લેવા માટે જે ઓક્સિજન જોઈએ એનું તો નામો નિશાન નહોતું. તો સવાલ એ છે કે આવા ભયંકર, કઠોર વાતાવરણમાં જીવનની પહેલી ચિનગારી પ્રગટી કઈ રીતે? આ એક એવો પ્રશ્ન છે જેણે સદીઓથી વૈજ્ઞાનિકોને વિચારતા કરી દીધા છે. ચાલો જોઈએ કે આ વિશે કયા મુખ્ય વિચારો રજૂ થયા છે. એક વિચાર તો એવો છે જે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે, કે જીવન અહીં પૃથ્વી પર બન્યું જ નથી, એ તો બહારથી આવ્યું છે. આ વિચારને પેન્સપર્મિયા કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જીવનના સૂક્ષ્મ બીજ કોઈ ઉલ્કાપિંડ કે ધૂમકેતુ પર બેસીને અંતરિક્ષમાં ફરતા ફરતા આપણી પૃથ્વી પર પહોંચ્યા. અને આજે પણ કેટલાક ખગોળશાસ્ત્રીઓ આ શક્યતાને નકારતા નથી. એક જમાનો હતો, ખબર છે, જ્યારે લોકો એવું માનતા હતા કે જીવન આપમેળે જ પેદા થઈ જાય છે, જેમ કે કાદવમાંથી દેડકા અને પરસેવાવાળા કપડામાંથી ઉંદર. આ વિચારને સ્વયંસ્ફુરિત જનનવાદ કહેવાય છે. પણ પછી આવ્યા મહાન વૈજ્ઞાનિક લુઈ પાશ્ચર. તેમણે પોતાના પ્રયોગોથી સાબિત કરી દીધું કે જીવન ફક્ત પહેલેથી હાજર જીવનમાંથી જ આવી શકે છે, નિર્જીવ વસ્તુઓમાંથી નહીં. અને આમ આ માન્યતાનો અંત આવ્યો. અને આ આપણને લઈ આવે છે આજના સૌથી મજબૂત અને વૈજ્ઞાનિક રીતે સ્વીકૃત સિદ્ધાંત પર, જેનું નામ છે રાસાયણિક ઉદ્વિકાસ. ઓપેરિન અને હાલ્ડેન જેવા વૈજ્ઞાનિકોએ કહ્યું કે જીવન કોઈ ચમત્કાર નથી, પણ એક ધીમી રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે. એમના મતે આદિ પૃથ્વી પર જે રસાયણો હાજર હતા એ જ વીજળી અને ગરમીને કારણે જોડાઈને જીવનના જટિલ અણુઓમાં ફેરવાયા. પણ આ માત્ર એક થિયરી નહોતી. 1953માં સ્ટેનલી મિલર અને હેરોલ્ડ યુરે નામના 2 વૈજ્ઞાનિકોએ વિચાર્યું, ચાલો આને લેબમાં કરી જોઈએ. તેમણે એક બંધ કાચના ફ્લાસ્કમાં આદિ પૃથ્વી જેવું જ વાતાવરણ બનાવ્યું. તેમાં મિથેન, એમોનિયા જેવા વાયુ ભર્યા, તેને 800 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કર્યું અને આકાશમાં થતી વીજળીની જેમ તેમાં તણખા પસાર કર્યા. અને પરિણામ ચોંકાવનારું. થોડા જ સમયમાં એ ફ્લાસ્કમાં એમિનો એસિડ બની ગયા હતા, જે પ્રોટીન અને જીવનના મુખ્ય નિર્માણ ઘટકો છે. આ રાસાયણિક ઉદ્વિકાસનો પહેલો પ્રાયોગિક પુરાવો હતો. સારું, તો જીવનની શરૂઆત તો થઈ ગઈ. નિર્જીવ રસાયણોમાંથી પ્રથમ જીવ બન્યો. પણ આજે આપણે જે કરોડો પ્રકારના જીવો જોઈએ છીએ, કીડીથી લઈને વેલ સુધી, આટલી બધી વિવિધતા ક્યાંથી આવી? આ સવાલનો જવાબ આપણને મળે છે એક મહાન વિચારક ચાર્લ્સ ડાર્વિનના કામમાંથી. डार्विन समग्र सिद्धांतों सारांश। फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।